ક્યાંય દેખાતો નથી. શોધતી શોધતી ક્યાં ને ક્યાં જાઉં છું. કેટલી બૂમો પાડી તોય ક્યાંય દેખાતો નથી મને. જેનું તો ગાઈસ પોટલીઓ ભરીને જાય છે હમલો કરવા માટે. સામેવાળા કોઈ છોકરાઓ એમની પર હમલો કરી ગયા હતા એટલે બંનેઓ થેલી ભરીને જાય છે હમલો કરવા. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજે સન્ડે છે અને અમારા દક્ષુભાઈ છે ને આજે સન્ડેના દિવસે એના પપ્પા એને ક્લાસ પર લઈ જાય છે કેમ કે હવે એક્ઝામ સ્ટાર્ટ થઈ એટલે ભાઈ ક્લાસ પર જાય છે. મને બહુ ગમે છે એનો ફેસ જોવા જેવો છે. સન્ડે હોય એટલે ભાઈને નીચે રમવું હોય પણ અત્યારે એના પપ્પા લઈ જાય છે ત્યાં ભણાવવા માટે. તો એમનો ફેસ બતાવો અમારા ભાઈનો. લાગે જ અમારા ભાઈ નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે. હવે ટ્યુશન જશે અને 1-1:30 વાગે આવશે. હે ને ભાઈ? 1-1:30 વાગે આવશે ને? હા. તો ગાઈઝ જેનિસને મસ્ત નવડાઈ ધોવડાઈને તૈયાર કર્યો, જમાડી બી દીધો. 11 વાગ્યાનું એનું ટ્યુશન છે. 11:15 થયા ક્યારની કહું છું, માનતો નથી. બોલો ચલો બેટા, મોડું થાય છે. રાધે રાધે, બાય બાય. અત્યારે પોટલી ના લઈ જવાય બેટા. ક્યાં છે? મારી પાસે નથી. પોટલીમાં જીવ છે. આખી રાત પોટલી પોટલી કર્યું છે. આ રહી જા. બસ ટ્યુશનમાં પોટલી લઈ જઈને શું કરીશ તું? થોડીસ વાળા. બાય, રાધે રાધે. તો ગાઈસ જોવો અમારા જેનીશભાઈનું ધૂળેટી આવી ગઈ છે આજે પાછી. તમે જુઓ, હમણાં જ મેં કચરા પોતા કર્યા છે. કેટલું ખરાબ કર્યું. ફ્રેન્ડને લઈને આવ્યો છે. હવે પોટલીઓ ભરે છે બંને જણા ભેગા. પછી શું કરશો? હમલો. કોની પર હમલો કરવાનો છે? મોટા લોકો પર કરવાનો છે. ઓ બાપરે, તમને લોકો મારે છે? એ લોકો તો બી મારે છે. ડોલ લઈને સોફા પર બેસી ગયા છે ભાઈ પોટલીઓ ભરવા. આ લોકો તો જો કાલનો બદલો લે છે. એમ કાલનો બદલો લે છે. અને અહીંયા આપણે બધી પછી હવે મહેનત કરવાની ને. જો અહીંયા મારું મસ્ત ભીંડાનું શાક થઈ ગયું છે, જોઈ લો. તો ગાઈસ ભરી દીધી છે અમારા જેનીશભાઈએ ડોલ આખી. બોલ ઓલ્યો અને એના ફ્રેન્ડે સાથે હજી આટલી ભરવાની બાકી છે. ઓ બાપરે બાપ, હજી તો આટલી બધી ભરવાની બાકી છે અને ડોલ ભરીને ભરી દીધી છે. બોલો વાહ. તો ગાઈસ પોટલીઓ ભરીને જાય છે હમલો કરવા માટે. સામેવાળા કોઈ છોકરાઓ એમની પર હમલો કરી ગયા હતા એટલે બંનેઓ થેલી ભરીને જાય છે હમલો કરવા. પણ અહીંયા ઘરમાં મારો હમલો કરી દીધો છે. જુઓ તમે કેટલું ઘરમાં ગંદુ કર્યું છે. બોલું ત્યાં 2 થેલી ભરીને નીચે લઈ ગયો. લઈને આવ્યો પાછી દક્ષું. કેમ ભાઈ, કેમ પાછી લઈ આવ્યો? શું થયું? કાહે પાછું લઈ કે આયા ભાઈ તું? પપ્પા કેમ 2 કોથળી લઈ ગયો તો કેમ એક જ લાયો? 2 લઈ આવ્યો. કેટલી મહેનત થી ભરી એને ખબર છે. તો ગાઈસ આજનો અમારો લંચ ભીંડાનું શાક, રોટલો, કાકડી એન્ડ દાળ. પ્રતિક તો રાઈસ નથી ખાતા એટલે એમની ડીશ છે. અને દક્ષુભાઈ આવી ગયા છે. ભાઈ ચલો જમી લાગી. ભાઈ ભૂખ લાગી. આ જો તારો નાનો ભાઈ શું કરે બાથરૂમમાં જો આવડો મોટો કોથળો પલાળ્યો આણે તો જો. ઓ મારું બગડશે બધું. પેલા ટોયલેટ બંધ કરીને રમ. પછી વાયરસીસ લાગે. એમ તો મેં ધોયું જ છે. અરે રે જો ખાય છે ઓડિસ નહીં. એને એ પેલી બાજુ જતો રહે, પેલી બાજુ કાઢ ને જેનું એને પેલી બાજુ કાઢ. અહીંયાથી નહીં નીકળે. એ ધીમે ધીમે ચાલતો પેલી બાજુ જશે ને એટલે ત્યાંથી નીકળી જશે. અહીંયા તો બધી જારી મારેલી છે. નાના ખીસ જતો રહેશે. જતું રહેશે એટલે એ ખાય છે ને એટલે જ હું બેઠી છું. તો ગાઈઝ અમારા જેનીશભાઈ આઈડિયા વાપર્યો છે. અમારે છે ને કબૂતરને બેડરૂમમાં લઈ જવાનું છે. તો જેનીશે બેડરૂમ સુધી રોટલીઓ મૂકી છે. બેડરૂમમાંથી સીધું બાલ્કનીમાંથી બહાર જતું રહેશે કેમ કે અમારી બધી આ બાજુ બધે છે ને જારી મારી છે, કબૂતર જારી, એટલે ક્યાંય નીકળે એમ નથી. પ્રતિક ત્યાં આવે જ છે બેડરૂમમાં. હા આવ્યું. એટલે અમારા જેનીશભાઈનો આઈડિયા બાકી જોરદાર છે. પણ જો છેક સુધી રોટલી મૂકી છે. બાયડું બંધ કર દે. જતું રહ્યું ને? વેરી ગુડ, જતું રહ્યું ગાઈસ.
તોફાની ટાર્ઝન આયો તો બે યાર મારું ઘર ખરાબ થાય છે. ચંદ્રિકા ટીચર તમને વર્ગો હા ચંદ્રિકા ટીચર વરઘોડામાં હતા. તો ગાઈસ તમે જોઈ શકો છો જેનિસના કપડા. જો કપડા બતાય તારે કપડા બતાય. શું કરતો? અરે લેંગી ના ઉતાર દેતો. નહીં જાય, કોઈને નહીં વાગે. જેનું કોઈને નહીં વાગે કેમ કે જારી છે ને. એના કપડા જો ગાઈસ. ક્યાં રમતો તો? ધૂળમાં તો હુઈ ગયો તો નીચે. તો પછી બહાર તો ન જ જવાય ને. બહાર થોડી જવાય. ગેટની બહાર નહીં તો અહીંયા નીચે પોલિયો રમતો હોય હા મને ટાર્ગેટ કરતો હતો, મને બહાર જવાનું નહીં દે. તો તારે એક ખેંચીને મારી દેવાની. એ તને મારે ને તો તારે નહીં છોડવાનો, મારી જ દેવાની. એ જરીસને પાછો એમ કરે. હા તો તારે મારી જ દેવાની. એક છટાક દે લાફો મારી દેવાનો, ઊંધો પાડી દેવાનો. ભલે રડીને આવતો ઘરે, વાંધો નહીં. હા પપ્પાનો મગજ ગયો જ છે. બપોર તને માર્યું હતું ને એને. પપ્પાનો મગજ ગયો જ છે. હાંજે રિમાન્ડ પર લેવાના છે પપ્પા. ડોન્ટ વરી, ટેન્શન ના લઈશ તું. બરાબર? હે શું કરે છે? નીચે જાય. ગાઈસ બપોરનો નીચે રખડે છે. અત્યારે તો કલર કરીને આવ્યો. બાપરે બાપ, મારા દીકરા આવું કેમ કરે? શરદી હજી મટી નથી. તો તું બાફ લે છે. બાફ તને ખબર છે? તારા હાથ દવા ખાતા હા પણ તારા હાથ જો. અત્યારથી ધૂળેટી આવી ગઈ બેટા. હજી ધૂળેટીની બહુ વાર છે દીકા. ડેવિડ આવું યાર અત્યારથી ધૂળેટી. આ મંદિર જાય છે. મંદિર જાય તું નહીં રમવાનો. આવી તો રમા. હે જો ગાઈસ, જો તમે કલર બલર લઈને જો આ સાહેબ કરીને પછી પાણી બનાવવાનું એમ તો તું શીખવાડે છે. ગાઈસ જેનું બીમાર પડીશ ને તો બહુ ઉપાધિ થશે હો બેટા. ચાલ જા, પપ્પાને કહી દઉં છું. બાય. હા યાર પેન્ટ પકડ્યા નવે કપડા. તો ગાઈસ અમારા જેનિશભાઈ છે ને પાક્કો કલર બનાવે છે. કોઈએ એને શીખવાડ્યું કે તારે આવી રીતે બોટલમાં 3 દિવસ કલર મૂકી રાખવાનો અને પછી એમાં કેમિકલ નાખવાનું. એટલે ભાઈ અત્યારે ટ્રાય કરે છે. હવે કલર નાખીને બોટલ 2-3 દિવસ મૂકી રાખશે. ખબર નહીં કયું શું કરે છે. પણ મને છોકરાએ આજે સન્ડે હતો બહુ હેરાન કરી. એના પપ્પા તો અમને ઘરે મૂકીને જતા રહ્યા ક્રિકેટ રમવા માટે અને અમે ઘરે ને ઘરે જ છીએ. બોલો. તો ગાઈસ પ્રતિક ને દક્ષુ જમવા બેસી ગયા છે અને અત્યારે 8 વાગ્યા છે. પણ જેનિશભાઈ આવ્યા નથી તો જેનિશભાઈને છે ને હું બોલાવવા જાઉં છું, શોધવા જાઉં છું. કેમ કે આવ્યો નથી અને એનો હોમવર્ક બી બહુ જ બાકી છે. બહુ જ હોમવર્ક બાકી છે. પણ છોકરો આવા નામ નહીં દેતો. છોકરાઓના બૂટ ધોવાનું ભૂલી ગઈ યાર. એટલું કામ હોય છે ને ઘરે. છોકરાઓની ધમાલમાં છે ને અડધું કામ ભૂલાઈ જવાય છે. અને આજે તો વળી બહુ ધમાલ કરી છે. નીચે કલરમાં અને પોટલીઓ લઈને એવું જ રમ્યા છે. તો અત્યારે એને 2 બુકમાં એનું હોમવર્ક અધૂરું છે, પૂરું કરાવવાનું છે. ક્યાંય દેખાતો નથી. શોધતી ક્યાં ને ક્યાં જાઉં છું. કેટલી બૂમો પાડી તોય ક્યાંય દેખાતો નથી મને. જેનું ઓ માય ગોડ, ક્યાંય નથી યાર. અરે જેનિસ જોયો है ना उधर? क्या कर रहा है? Oh my God, પાછળ રમે છે પાછળ. તને ભાન પડે છે? આખા નેબ્યુલામાં તને શોધું છું. હે તારે હોમવર્ક કરવાનું છે ને? ચાલ ભાગ્યો. ઉપર જેનું બહુ મારી છે જેનિસ, બહુ મારી. ચાલ ઘરે ચાલ. ના ઘરે ચાલ. હોમવર્ક કરવાનું છે. ટીચર બોલશે યાર. ના નથી રમવાનું. ચાલ હોમવર્ક જેનું બહુ મારી છે. હે ભગવાન, આ છોકરો તો જો બહુ મારો ખાય. નહીં ટીચરનો ફોન આવ્યો હતો ને કાલે કે હોમવર્ક ફિનિશ જોઈએ મંડે મને. જેનિસ સમજા યાર. તો હોમવર્ક નહીં કરતો યાર. જો ચાલ્યા, બધા ચાલ્યા. જો એવું છે. ચાલ ઘરે ચાલ. તો આ તો ઘરે બી નથી કરતો, ટી શર્ટમાં બી નથી કરતો, કશે કરતો નથી. તો આ બધા છોકરાઓ સ્ટોપ એન્ડ પાર્ટી રમતા હતા ને એમાં જેનિસ છુપાઈ ગયો હતો એટલે મળતો નહોતો. મારા તો ધબકારા વધી ગયા હતા. મેં કીધું અત્યારે કિડનેપિંગનું કેવું ચાલે છે. તો
હું તો ગભરાઈ ગઈ. ક્યાં ચડ્યો ઉતાર નીચે ઉતાર. આય જેનિસ બોલશે કોઈ. જેનિસ પપ્પાને બોલાવું છું. તો શરમ ના આવે એવું ચડતા પાગલ. પપ્પા બોલાવે છે કોઈ નથી આવે. કિડનેપિંગ વાળા આવ્યા છે. તને એકવાર કહીએ તું સાંભળતો કેમ નથી? નહીં જેનું બહુ મારી છે. હેરાન નહીં કર. તો હેરાન નહીં કર. ચલ ફટાફટ એને કે જમીન હોમવર્ક કરીને આવવા દઈશ. જમીને હોમવર્ક કરીને જમીન એ નાટક તો છે એના. ચાલ કેટલું મેન્ટલ છે. ટીચર કાલે એને મારવાની જ છે. એને બી સેમ જ છે કાલે. ટીચરે જે કીધું છે ને હોમવર્ક ફિનિશ કર ને પછી તારે જ્યાં જવું હોય ને ત્યાં તું જઈ શકે. બરાબર? માંડ હોધી લાવી છું. પ્રતીક ક્યાં રમે છે ખબર છે તમને? ક્યાં રમે છે? પાછળ પેલા લાકડા છે ને, લાકડા જે સાપ નીકળે છે ત્યાં આગળ ભરાય છે. સ્ટોપ એન્ડ પાર્ટી રમે છે. એ બધા મંથન ને બધા ભેગા જ. તો એને સમજાવો ત્યાં ના જાય રમવા માટે. તું હોમવર્ક કરા બે તો બહુ મારા. કેમ ફોન કર્યો? શું કામ હતું? હા પણ હવે આ મળે તારે ને. મંથનની મમ્મી અમે બધા હોતા હતા. તો ગાઈઝ પ્રતીક દક્ષને સમજાવે છે, ભણાવે છે. કયો સબ્જેક્ટ છે? ઇંગ્લિશ સબ્જેક્ટ ભણાવે છે. ભાઈને પેપર આપ્યું હતું સોલ્વ કરવા માટે. થોડી ઘણી ભૂલો પડે છે તો સમજાવે છે ભાઈને. અને આ અમારું ભૂત જોઈ લો. આજે તો હોમવર્ક કરવા બેઠું છે. કાલે ટીચરનો ફોન આવ્યો હતો, ખખડાયો એટલે ઢંચે ઢીકા. પરમ દિવસ આવ્યો તો. હા એટલે આજે સુધરી ગયો ભાઈ. ગુચી મારી છોકી બહુ પ્યારું છે. બહુ પ્યારું ક્યુટી.